અત્યારે વરસાદમાં કારેલાનું શાક ખાવાની મજા આવે તેવું કારેલાનું શાક બનાવવા માટે 250 ગ્રામ કારેલાને છાલ અને બિયાનો ભાગ કાઢી લેવો અને સારી રીતે પાણીથી ધોઈ લેવા. પછી હળદર અને મીઠું મિક્સ કરી બધા કારેલામાં ભરી દેવું. હવે કુકરમાં કારેલા, અડધો લીંબુનો રસ અને પાણી નાખી 1 યા તો 2 સીટી કરી લેવી. હવે એક મિક્સર જારમાં શિંગદાણા, ટોપરું, સફેદ તલ, ગાંઠિયા, વરિયાળી, અજમો નાખી પીસી લેવું અને એક બાઉલમાં કાઢી લસણ અને લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ગોળ, લીંબુનો રસ, ફ્રેશ લીલી કોથમીર, મીઠું અને તેલ નાખી મિક્સ કરી લેવું અને બધા કારેલામાં મસાલો ભરી લેવો. પછી એક પેનમાં તેલ મૂકી આખું જીરું, હિંગ અને ભરેલા કારેલા નાખી 5 મિનિટ માટે ઢાંકીને થવા દેવા. પછી ઉપરથી વધેલો મસાલો નાખી મિક્સ કરવું. તો તૈયાર છે કારેલાનું શાક. સબસ્ક્રાઈબ કરી દેજો.